બધાને સત્કૈવલ સાહેબ, આ મારા હાથમાં જે કાગળો છે ત્યાં સ્મિતાબેને લખેલો છે તે હું આપ બધાને વાંચીને જણાવું છું. સ્મિતાબેન દીપકભાઈ ભેસાણિયા, ગામ નવસારી જલાલપુર. હું જ્યારે અહીં આવી ત્યારે થતું હતું કે આટલી કઠિન યોગ સાધના ધ્યાન જીતેન્દ્રભાઈના નિયમો મૌન કઈ રીતે શક્ય બનશે, પરંતુ પરમ ગુરુની કૃપા અને પ્રભુદાસભાઈ તથા માધવપ્રિયદાસજીના આશીર્વચનો તેમજ સાંજનું સત્સંગ સત્ર અને લાઇબ્રેરીના ગ્રંથ વાંચનથી આ બધું ખૂબ જ સરળતાથી થઈ શક્યું છે. હું જ્યારે ધ્યાનમાં બેસતી હતી ત્યારે ધ્યાન લાગતું ન હતું, પરંતુ જીતેન્દ્રભાઈએ પોતાનો અનુભવથી અમને જે માર્ગદર્શન આપ્યું તેનાથી મારું ચિત્ત શાંત થઈ અને ધ્યાન લાગી શકે છે. હું થોડી જ વાર માટે પદ્માસન વાળી શકતી હતી તે હવે લાંબા સમય માટે વાળીને ધ્યાનમાં બેસી શકું છું. મને ડૉક્ટરે ઘૂંટણની ફિઝિયોથેરાપી લેવાની કીધી હતી, પરંતુ હેતલભાઈ જે યોગાસનો પ્રાણાયામ કસરતો સાથે જે સૂચનો આપતા ગયા તેનાથી હવે કમરનો અને ઘૂંટણનો દુખાવો પણ બન્યો નથી. હવે જીવનમાં બીજી વાર ફરી આવવાનો મોકો મળે કે ના મળે, પરંતુ અહીંથી જે શીખીને જાઉં છું તેને નિત્ય મારા જીવનમાં ગણી લઈશ. મન અને મૌનનો ખૂબ જ ગાઢ સંબંધ છે એવું જીતેન્દ્રભાઈએ જણાવ્યું ત્યારે અમે આ વાતને સમજી શક્યા નહીં, પરંતુ હવે જ્યારે આનો અનુભવ કર્યો ત્યારે મૌનની મહત્તા સમજાય છે. માટે થોડા દિવસ હજી હું મૌન રાખીને અહીંથી જે અમર મંત્રના જાપનું આંદોલનો મારી સાથે લઈ જાઉં છું તેને નિત્ય ચાલુ રહે તે માટેનો હું સતત નિરંતર અહર્નિશ પ્રયાસ કરું છું. પ્રભુદાસ બાપુનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે પોતાનું સમગ્ર જીવન પરમ ગુરુને અર્પણ કરી દીધું છે. જીતેન્દ્રભાઈ અને હેતલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે અમારા જેવા સૂક્ષ્મ હરિજનોને ધ્યાનની દિશામાં આગળ વધવા માટે ભજન, ભોજન, યોગાસન, પ્રાણાયામ, સત્સંગ, લાઇબ્રેરી વગેરેનું જે આયોજન કર્યું છે તે ખૂબ જ વંદનીય છે. દક્ષાબેન અને અશોકભાઈ, કુસુમબેન વગેરે તેમજ તમામ સેવાકીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કૈવલ ધ્યાન શિબિર માટે પ્રભુદાસ બાપુએ જે ઉદાર દિલથી આપણને બધાને આશરો આપ્યો છે તે માટે હું ફરીથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના પરિવારનો સત